તો મિત્રો આ બધું પ્લાસ્ટિક વીણે તો મિત્રો આ બધા પ્લાસ્ટિક આ રીતે ભેગા કરીને પોતાનું આજીવિકા કરે છે અને આ બધું પછી ડેલે ભંગારમાં પછી આવું પ્લાસ્ટિક બધું ભેગું કરી અને દેવા જાય છે. તમે વિચાર કરો કે આ રીતે આખું પોતાનું જીવન ગુજારે છે અને લારી લઈને પોતે દેવા માટે જાય છે. તમે જોઈ શકો છો. કેટલાનું ભર્યું આજે? હે એટલે આજે કેટલા દિવસ? આજે 3-4 દિવસે કેટલા દિવસે જાય સાજે ભાઈ? એક જ દિવસ. હે મારો હાથ તો જમાવટ કરીશ તું તો ભાઈ. એક જ દિવસ. હે સારું સારું લે. હવે આ રીતે બિચારો સાયકલ લાવે છે. તમે જુઓ, તમે જોઈ શકો છો આ રીતે. અને જો એનો ઉપરથી બધા પડી જાય તો એની દશા શું થાય તમે એટલે મિત્રો આપણે એનું વહેલી તકે એની ઓયડી બનાવી દેવાની છે. તો તમે બધાએ વધુમાં વધુ સહયોગ આપી અને ભાટી ટીવીના માધ્યમથી આપણે એને એક ઓયડી બનાવી દેવાના છે. તો આ ગરીબ માણસને, દેવી પૂજકને તમે પણ સહયોગ આપો એવી મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે. જો આ રીતે રોજના 300-400 રૂપિયા કમાય છે અને જો હમણાં આમાં કોઈ થેલી પડી જશે એટલે વળી પાછી વળી ઉતરીને વળી પાછા આ લગાવશે. જો આ રીતે ટેકા મારીને હલાવે છે. જો આ રીતે જો આ રીતે બાંધે છે. જો તમે વિચાર કરો. હવે આ રીતે ઠેઠ ગામમાં પોગાડીશ ને કેટલા રૂપિયા મળે? 300-400 કેટલા મળે? 300-400 રૂપિયા મળી જાય. હે જો 300-400 રૂપિયા એને મળે છે. અને ગરીબ માણસ છે, આપણે એને બનાવી દેવી છે ઓયડી. એટલે તમે વહેલી તકે સારામાં કોઈ આને દાન આપી અને તમે પણ સહયોગી બનો એવી મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે. બધું પણ આવું મદદ કરીને તમે ધારો કે આવા દેવી પૂજક ભાઈને તમે મદદ કરી શકો છો. જો એનો ઘરનું જરાક આખું લોકેશન જરા બતાવો. જો આની વચ્ચે પોતે રહે છે, આ એમનું ઘર જે છે. અને ખાસ કરીને તમને મારે બતાવવાનું એ છે કે તમે એનું જે ઘર જે રહ્યું બતાવો છો, અંદરનું જરાક ઘર. જો તમને હું આ અંદરનું ઘર બતાવું છું કે ઘરની અંદરમાં તમે જો કે કેટલી કોઈ સુવિધા જ કાંઈ છે નહીં તમારે. હવે આની અંદરમાં જો કોઈ પાસે તમારે જો કોઈ પથરા તમારી પાસે હોય, તમારી પાસે કોઈ છાપરું બનાવવા માટેના પતરા હોય કે કોઈ બેલા તમારી પાસે પડ્યા હોય તો આ ભાઈનો તમે સંપર્ક કરી શકો છો. કરશો તો હું આ ભાઈને તમે અહીંયા તમે ટ્રેક્ટર કે ઓલામાં મોકલાવી આપશો તો અહીંયા એ ભાઈ એનો તમારે આ મકાન એને બનાવવું છે, નાનું એવી રૂમ જેવું. તો કોઈ દાતા જો મળી જાય તો તમે આ બનાવી દેજો. બરાબર ને? કેવું લાગે છે તમને આ બધું? હે કામ કરો છો, તમને આ બધું મળે છે, કેવું સારું લાગે છે? સારું. હે બસ. એટલે જો અમે આ સ્તુત્ય કાર્ય કરીએ છીએ અને આ રીતે અમે કરતા રહીશું. જે અમને હરિ અપાવે, જે ભગવાન અપાવે. અમે માનવ સેવા ને પ્રભુ સેવા માનીએ છીએ. અમે કોઈ અમારું કોઈ ઓલું છે નહીં કે અમે મોટું કાર્ય કરીએ છીએ. અમે એક નાનું કાર્ય કરીએ છીએ. અમે માનવ સેવા કરીએ છીએ, અમે સમાજ સેવા કરીએ છીએ. એટલે અમે હંમેશા અમારી લીટી લાંબી કરવા વાળા માણસ છે. અમે દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આપણે જે આવ્યા છે શક્તિપરામાં આવ્યા છે, શક્તિ માતાજીની મંદિરમાં. ત્યાં એક દેવી પૂજક ગરીબ માણસ જે છે એની આપણે એક રૂમ બનાવીએ છીએ. જો આજે આપણો એનું જે છાપરું જે છે, જો અહીંયા આજે આપણે થોડી એની જગ્યાએ આપણે એની બાજુમાં એક મોટો આપણે 12x10નો રૂમ બનાવવાના છે. અને સરસ મજાના બેલા આવી ગયા છે, રેતી આવી ગઈ, કપચી આવી ગઈ છે અને આજે કડિયા પણ આવી ગયા છે. એટલે આજે શુભ મુહૂર્ત કરી અને આપણે આજે એમનું કામ કરીએ છીએ. અને થોડા દિવસની અંદરમાં જોવા તમે જોઈ શકો છો કે એનો રૂમ પણ બની જશે. અને એક આપણે જે પણ લીધું હતું કે આપણે એક આપણે રૂમ બનાવી દો, એ રૂમ બની જશે. ત્યારે ફરી પાછો હું આપને બતાવીશ કે કેવી રીતે રૂમ બન્યો છે. ત્યાં સુધી આપણે કડીએ કામ આપણે જોઈએ છીએ. જો આપણે આ બધું કાઢ્યું છે અને આની જગ્યાએ આપણે અહીંયા રૂમ બની જવાનો છે. જો આપને બતાવું છું. જો અહીંયા બાજુમાં રૂમ બનશે. જો આજે આપણે કામ ચાલુ કરી દીધું છે. નમો પાર્વતી પતિ હર હર મહાદેવ હર. મયકભાઈના વ્રદસ્તે ભૂમિપૂજન થયું છે. જો આ બેલાનું કામ અત્યારે ચાલુ છે આપણા મકાનનું.
જો આ ઝૂંપડું હતું એની જગ્યાએ દુકાન બનવા લાગ્યું છે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો, જો અત્યારે આ ખાટલા પર આપણે બેઠા છીએ. પાછળ જો કામ ચાલે છે અત્યારે ભાઈનું એવી પ્રોજેક્ટનું, અને લગભગ અત્યારે 50% જેટલું કામ થવાયું છે. અને કાલે હજી આપણે બારણું લગાવવાના છે, આજે આપણે બારીઓ લગાવી દીધી છે અને કામ અત્યારે ખૂબ સારું ગતિમાં ચાલે છે. બાયનું લગાવીએ, બારી પછાડ લગાવી દીધી છે. અત્યારે 50% આપણું કામ થઈ ગયું છે અને 50% જેવું કામ બાકી છે. આજે આ બાયનું લગાવ્યું છે, 12 લગાવી દીધું છે અને જરા પતાવી દીધું છે. આ બતાવો મિસ્ત્રી કામ કરે છે, અંદર આવીને બતાવી દીધી. જો આજે આ કામ થયું છે, તો આ બધું જ કામ કરવામાં આવ્યું છે, તમે જોઈ લો. આ બધું અત્યારે કામનું આટલું કામ થયું છે 50%. બરાબર, હાલો ટેન્શન હાલો બધા આવી જાઓ બધા છોકરાઓ. હાલો 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 હાલો. અરે આયે હા બધા આવી ગયા હે, બધા આવી હે. હાલો બસ ચાલો. મિત્રો જો ચાલીને એવો જ કડિયા મસ્ત આપણે ચા લેવા માટે જાય છે. આવી ગયા આવી ગયા. તો કડિયા કામ અત્યારે ચાલુ છે. હવે આપણે લેવાય છે ચાની રાહ અત્યારે બેઠા છે આપણે. બરાબર ને, તો ચા પડી જઈએ આપણે. આવો ચા. પાણી કે પાણી દે. તો આપણે ચા પાઈ દઈએ, કારણ કે અત્યારે ચા બી લાવીને એટલે કારીગરને મજા ન આવે. તો મિત્રો અત્યારે જો બેલા આવ્યા છે, તો એટલે સાફ કરે છે. જો બેલાને પણ અમે સાફ કરી છે, જેથી કરીને એમાં ધૂળ નહીં ન રહી જાય. કારણ કે જે કામ જે છે એ ખોળાની થવું જોઈએ. જો બેલાને બધા સાફ કરાવી અને પછી આપણે લગાવી. જો બે માણસ કામ કરે છે. જો આ લગભગ ઓલી બાજુ 9 ફૂટ થઈ ગયું છે અને આ બાજુ અત્યારે 8.5 ફૂટ આપણે
લેવાના છે. જો તમે જોઈ શકો છો, જો અત્યારે મિસ્ત્રી અત્યારે આપણે કેટલા 8.5 લેશું ને અહીંયા. જો આ બાજુ 8.5 ફૂટ હે હા આ બાજુ 8.5 લેવાનું છે મિસ્ત્રી કહે છે, ને ઓલી બાજુ 9 લેવાઈ ગયું છે. જો આ બેલા બધા આવી ગયા છે. તો આજે આપણે ડબુ માનો ને કે 8.5 ફૂટ ને આ બાજુ 9 ફૂટ થઈ ગયું છે. હવે બેલા વધશે ને તો હજી એક થર આપણે મારશું આપણે. દર્શક મિત્રો, જો મકાન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, અંદર પ્લાસ્ટર બાકી છે. જો અત્યારે જો આ પ્લાસ્ટરનું કામ અંદર ચાલુ છે, હું જરાક તમને બતાવું છું. જો અત્યારે હવે 1-2 દિવસમાં પ્લાસ્ટર થઈ જશે. જો મિસ્ત્રી આજે પ્લાસ્ટરનું કામ ચાલુ કર્યું છે. જો આખું પ્લાસ્ટર હવે આમાં થઈ જશે. અમારું મહેકભાઈ થોડા દિવસે એમના પૂજન કરવામાં આવશે. મિસ્ત્રી આપણે મહેકભાઈના હાથે પૂજન કરાવવું ને. આયા જો અત્યારે પ્લાસ્ટરનું કામ. જો અમારો આ ચણ ગયો અત્યારે જો તમે ધાબુ નાખવું છે ને એટલે જણ જો હાઈ ક્લાસ બધું જો ધાબુ નાખી દેવું છે ને. મિસ્ત્રી ધાબુ નાખી દેવું ને જરાક ને. જો બસ હાલો મિસ્ત્રી કે જો મિસ્ત્રી કે રાજી કરી દેવો. હાલો બસ હાલો મેં રાજી નહીં કરી દેવો. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે જે આપણે મકાન બનાવવાનું હતું એ આજે બની ગયું છે. હું આપને બતાવું છું. જો આપણું આપણે ઘર બની ગયું છે, ખૂબ અંદર પ્લાસ્ટર થઈ ગયું છે. હજી કલર કામ થોડુંક બાકી છે. જો મિસ્ત્રી અત્યારે બારણા લગાવી રહ્યા છે અને હવે હમણાં આપણે પૂજા કરવાના છે. જો આપણે કલર કામમાં ફસાઈ રહ્યું છે. જો છોકરા આપણે જે છે એના ઉપર પતરા પણ આપણે નાખી દીધું છે. કલર કામ ચાલુ નાખી દીધું છે. બારી દરવાજા આવી ગયા છે અને હવે થોડી વારની અંદરમાં આપણે પૂજા કરવાના છીએ. શું લાલ ઉપર બંધ કરી દે. આ દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 1 મહિના પહેલાં જ્યારે આ ભાલુને જ્યારે એમને આપણે રાશન દેવા માટે આવેલા 2 થી 3 વાર, ત્યારે આપણે એની સાથે વાત થયેલી કે ભાઈ અમે તમને એક ઝૂંપડું બનાવી દેવું છે. તો એને પણ ઘણા ટાઈમથી આ મને કહેતો હતો કે ભાઈ મને તમે એક ઝૂંપડું બનાવી દો તો ખૂબ સારું એમ. તો આપણે આજે આ ઝૂંપડુઓની જગ્યાએ જે આપણે એક આખું મકાન બની ગયું છે. જે જગ્યાએ હું તમને ઝૂંપડું હતું અને ત્યાંથી જ હું તમને એનાઉન્સમેન્ટ કરતો હતો, એ જ જગ્યાએથી આજે મકાન તમને જો તમે જોઈ શકો છો, ત્યાંથી જ હું તમને એનાઉન્સમેન્ટ કરી રહ્યો છું કે આજે ભગવાનની દયાથી અને જે કહી શકીએ કે જે આપણા જે દાતાઓ જે છે ભાટી ટીવીના, એના દાતાઓથી આપણને જો તમે જોઈ શકો છો કે રેતી, પછી આપણે બેલા, પછી પતરા, બારણા અને અલગ અલગ કેચી, આ બધી જ વસ્તુઓ આપણને દાતાઓ તરફથી મળી છે. અને બધાએ રામ ભરોસે આપણને સહકાર ખૂબ આપ્યો છે. અને જે કડિયાભાઈ જે છે એને પણ ખૂબ સહકાર આપ્યો છે. અને ખાસ કરીને જે અમારા જે ભાઈ જે છે એને પણ અમે ખૂબ અભિનંદન આપી છીએ કે તું પણ સદભાગ્યશાળી છો કે અમને એક તારા એક આ ઝૂંપડાની જગ્યાએ એક મકાન બનાવવાની એક અમને તક મળી છે. તો અમે આજે એને પૂજા વિધિ કરી અને એને મકાન પણ આજે અર્પણ કરવાના છીએ. જો અત્યારે દરવાજા પણ લાગી રહ્યા છે. તો મેજબીનબેન, તમે શું કહો છો? આપણે આ તમે મકાન જોઈને તમને શું લાગે છે? બહુ સરસ કહેવાય. હા, બહુ સરસ કહેવાય. એનું કારણ છે કે આ ભાઈ આજે ઝૂંપડું હોત તો હમણાં ચોમાસું આવે છે, હા, આ લોકો શું કરત? અને બે કે જો કે એમની સમજણ બહુ ઓછી છે બધાય કરતા. હા, એ ખુદ કાગળિયા વીણી, ભંગાર વીણી એમનો ગુજારો કરતા હોય છે. હા, તો આવામાં ઈ ઝૂંપડામાંથી એ ઘર ક્યારે બનાવત પોસિબલ જ નથી. બરાબર, સાચી વાત. આ વસ્તુ પોસિબલ નથી. પણ આજે એમને ઘર થઈ ગયું. હવે એના છોકરા ચોમાસામાં પલળશે નહીં. હા, અહીંયા ઉભા થાવ અહીંયા. જો આ એમના ઘરવાળા છે. શું નામ તમારું? લક્ષ્મી. જો આ લક્ષ્મીબેન પણ જો ભાગ્યશાળી નામ છે લક્ષ્મી.
તો લક્ષ્મીબેન પણ ભાગ્યશાળી છે કે એને પણ જો નકરી બનાવી ન શકે એ વાત એ સાચી છે મિજબીન, તમે પણ બનાવી શકે. તમે જોઈ શકો છો. અને એક આવા જંગલ જેવા વિસ્તારની અંદરમાં મકાન બનાવવું એક ટફ કામ છે. બહુ, અને એમાં અત્યારે 40 થી 45 ડિગ્રી તાપમાન હા છે. તાપમાન છે. આપણે ઘરના વ્યક્તિને કહીને કે હા. એક ગ્લાસ પાણી ભરી આપો તો એમ હા. કે બહુ તડકો છે. હા. આવા તડકામાં ભાટીસર આ કડિયાભાઈ આ લોકો આ વિસ્તારમાં આવી અને આટલું સરસ કામ કરી દીધું છે તો બહુ સારું કહેવાય. હા. આ સમય પ્રમાણે 2026 માં હા. આ ન થાય, કોઈ ન કરી શકે. જો દર્શક મિત્રો, એટલે આપણેથી થઈ શકે અમે કોઈ મોટી વાત નથી કરી, પણ ભાટી ટીવી એક ગરીબ માણસોને, એક સામાન્ય માણસને પણ અમે કામ કરી અને જો અમે એમને એક મકાન આપ્યું છે, જિંદગીભર રહેશે ત્યાં સુધી અમને યાદ કરશે. અને અમને યાદ ન કરે તો કાંઈ નહીં, પણ એક એમને ઠંડી નહીં લાગે, વરસાદ નહીં થાય, અને ચોમાસાની અંદરમાં પણ પોતે સેફથી રહી શકશે અને પોતાનું જીવન ગુજારી શકશે. એટલે અમે એક ભાટી ટીવી અમે એક આવું સ્તુત્ય પણ કાર્ય કરીએ છીએ. જ્યારે કોઈ ગરીબ માણસ હોય તો એને મદદ પણ અમે કરતા હોઈએ છીએ. તો આજે અમે એક આ રૂમ બનાવીને, આ રૂમ અમે બનાવ્યો છે 12 ફૂટ બાય 10 ફૂટનો રૂમ બનાવ્યો છે. અને એની ઊંચાઈ પણ અમે એની 10 ફૂટ રાખી છે કે જેથી કરીને એમને કોઈ દિવસ વાંધો ન આવે. આજે મારા ઘરની ઊંચાઈ અમે 9 ફૂટ રાખી છે, પણ આની ઊંચાઈ અમે 10 ફૂટ રાખી છે જેથી કરીને આવતા દિવસોની અંદરમાં પણ એને કંઈ વાંધો ન આવે. અને પૂરી સેફટી સાથે અમે એનું મકાન બનાવ્યું છે. અને આજે પૂજા વિધિ થયા બાદ અમે એને લોકાર્પણ કરવાના છે. અને ખૂબ સારી રીતે રહીએ એવી પણ અમારી શુભેચ્છાઓ છે ભાટી ટીવીની. ब्रह्म शांते सर्वगु शांते कामा शांतिरेति हरिओम सर्वारिष्ट सुशांतिर भवतु. बाकी બે આંગળી આમ પાણી બોરી બે આંગળી જાડી દો. હવે આમ બે આંગળી બોરીને હાય નેત્રોદ સરકમ ના ત્રણ વખત પ્રશ્ન કરી જમણ મળે બરોબર કહેવાનું. હરિ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. હરિ ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી માધવાય નમઃ. ચોથી પદાર્થ ધોઈ નાખો જમીન ઉપર, ખાલી પાટણ ધોઈ નાખવાનું. ઓમ ગોવિંદાય નમો નમઃ. હસ્તપ્રક્ષાલ્યં સમર્પયામિ. આપણે થોડું ઉતારજો તમે એક બસ આમ. ઉત્થાય ગૌરીતાય ગણનાથરે નમો નમસ્તે. હરિ ઓમ શ્રી મહાગણાધિપતયે નમઃ. હરિ ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ. ઉમામેશ્વરાય નમઃ. દેવતા વિનમ ઇષ્ટ દેવતા વિનમ સ્થાન દેવતા વિનમ વાસુદેવતા વિનમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. તમને કેમ બાજુ રાખો. આ જો આપણે જે દિશા બંધવાની વાત કરી ને, દિશા બાંધવાની છે. હરિ ઓમ ઓમ હરપતરપંતુ એકા કરો મિયા મામતી બે હાથે પાણી લગાડી દો અને અહીંયા માથામાં પાણી લગાડી દો. અને આ ચોક્કસ વાત છે ઘણી બધી. એ દિવાળે છે ને ચંદનનો દાંડલો કરી ચોક કંકુનો અને દીવો પ્રગટાવી દે. આ દીવો તમે ઓલું કરો એમાં મીણબત્તી રાખી હોય દીપ પ્રગટીમાં. પંખા લગી જાય. ભગવાનને આસન આપતા એવી ભાવના કરવાની. ચોખ્ખાઈ તારીમાં ચોપન મત એમના ઘરના બેઠા છે રીધી સીધી બે. હા તમે સમર્પયામિ. હવે આમાંથી 5 ચમચી ભરીને 3 ચમચા અને 2 ચમચા ચડાવી દો. હરિ ઓમ ગુરુવસ્વ સિદ્ધિ બુદ્ધિ શ્રી મહાગણા દેવદેવ પાદ્યમ સમર્પયામિ. અર્ઘ્યમ સમર્પયામિ. મુખે જલમ આત્મન્યમ સમર્પયામિ. સ્નાનમ સમર્પયામિ. સ્નાનાંતૈ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. આમાં 5 ચમચી, આમાં 5 વસ્તુ છે. જો તમે મધ હરિ ઓમ ભૂર્ભુવસ્વ સિદ્ધિ બુદ્ધિ શ્રી મહાગણાધિપતયે નમઃ. દધિ પય સ્નાનમ સમર્પયામિ. પય સ્નાનાંતૈ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતૈ શુદ્ધ જલમ આત્મન્યમ સમર્પયામિ. બીજું સ્નાન આવે દહીંનું, દધિ સ્નાન. હરિ ઓમ ભૂર્ભુવસ્વ ગણાનામ તમ ગણપતિં હોવામહે. પ્રિયાણામ તમ પ્રિયપતિં હોવામહે. સિદ્ધિનામ તમ નિધિપતિં હોવામહે. વસો મમ આહમ જાની ગર્ભધમ તુમ જાતિ ગર્ભધમ. હરિ ઓમ ભૂર્ભુવસ્વ સિદ્ધિ બુદ્ધિ શ્રી નમઃ. મહાગણાધિપતયે દ્વિતીય દધિ સ્નાનમ સમર્પયામિ. ત્રીજું સ્નાન જો દૂધ પડ્યું હોય એને મેળવું હોય તો દહીં થાય. દહીંનું સ્નાન બીજું કરે. દહીં પડ્યું હોય એટલે વલો હોય તો થાય માખણ. માખણ તાવ એટલે શું થાય? ઘી. ત્રીજું સ્નાન આવે ઘીનું.
હરિ ઓમ ભૂર્ભુવસ્વ સિદ્ધિબુદ્ધિસહિનો મહાગણાધિપતિ નમઃ તૃતીય ધૃતસ્નાનમ સમર્પયામિ ધૃતસ્નાનાંતે શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ શુદ્ધોદકસ્નાનાંતે શુદ્ધજલમ આત્મન્યમ સમર્પયામિ હરિ ઓમ ભૂર્ભુવસ્વ વક્રતુંડ મહાકાય ચોથું સ્નાન મધુ ડાબા ખંભે હોય અમારે હા સરસ હવે બેને જાનનો ધોખા કરજો રીતિ સિદ્ધિને આમાં છે ને અમને જાનનો ધોખા કરજો હરિ ઓમ ગુરુત્વ મહાગણાધિપતે નમઃ વનસ્પતિ સદ્ભૂતો ગંધ હરિપ્રમાગ્રે સર્વદેવાનામ ધૂપોયમ પ્રતિગૃહેતમ સરસ આ પરિમલ દ્રવ્ય સફેદ હોય અબીલ આમ કરતો હોય તો ખરે જો સ્પ્રે થઈ જાય હરિ ઓમ અભિલંજય કુલાલંજય વિવાહ ચંદન સમર્પયામિ હરિ ઓમ પરિમલ દ્રવ્યાણી સમર્પયામિ સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ અને ગણપત દાદાની થાળી આખો ગણપત દાદાના ઘઉંમાં બેસાડી દો ઉપાડી બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય ઓલી બે સોપાઈ લઈ લ્યો એ મૂકી દે એમના વસ્ત્ર સહિત અને આમાંથી થોડા ફૂલ લઈ માથે ચડાવી દો અને આમાંથી બે અગરબત્તી જે પીળી દેખાય નહીં કરજો એ ઓલી 555 ઓલી આપણે લીવી લાવો ને એ સુખની જ છે વાહ એ કરો એ જ છે અરે ઈ લાવો ને આપણે તો ગેટ બ્લેક સ્વસ્તિ નામ કાર્ય સવેદા સ્વસ્તિ નક્ષયો રૂપદેવે સ્વસ્તિ નો બૃહસ્પતિ સાતુ નમો દેવી મહાદેવી શિવાય સતતમ નમઃ નમો વક્રુદય ભદ્રાય નિયતા પ્रणतस्मरामि યા શ્રી સ્વયં સુકૃતિનામ તસ્મૈ પાપાત્મા કૃતયામ તે સુબુદ્ધે સતાં કૃજનમ પ્રવશ્રજ્જા ત્વાં ત્વાં નતસ્માન પરિપાલય દેવી વિશ્વમાં એ છોડી તાર બાપો ક્યાં આ તો તું અહીંયા ટાઈ રાખવાના હે હો આને બાજુ ફોન બંધ અહીંયા ચાલુ કરી દે અહીંયા આવતું રે સાય નમઃ વિઘ્નેશ્વરાય વરદાય રૂપાય નમઃ બૌદ્ધરાય ફલાય જગતિતાય નાગાય નાય યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથય નમો નમસ્તે હરિ ઓમ ભૂર્ભુવ એ બેટા બેટા ઉડર પગે લાગી જાઓ હરિ ઓમ પ્રાર્થના નમસ્કાર નમસ્કારોમી તમે બાકી બેઠી પાણી હે પાણી કોટલાથી પૂજા પૂજેનો સંકલ્પ છે હરિ ઓમ શ્રી વિષ્ણવે નમસ્તે મંગલે માસકમાતે પુણ્ય પવિત્ર अधिक पुरुषोत्तमाते नीचे जय कुमार शुभे शुक्ल पक्षे कृष्ण सप्तम्यां सूर्यवासरे मंगली कृपावनाति जे गंभीरताना सांग सपरिवार प्रियताम बदल जवान દર્શક મિત્રો આ રાખો નીચે દર્શક મિત્રો જો આજે આપણે જે એમનું ઝૂંપડું તેની જગ્યાએ આપણે આજે આ મકાન બનાવી અને આપણે એમને અર્પણ કરીએ છીએ અને અર્પણ કરીએ છીએ એ નિમિત્તે આ આપણો સંકલ્પ કરીએ છીએ કે અમારો આ મકાન ઉપર અમારો કોઈ ભાવ છે નહીં, અમારો આના પર કોઈ અમારો અધિકાર નથી અને જે કોઈ દાતાએ અમને આપ્યું છે એ બધા દાતાઓને હું આ મકાન જે છે એ દાતાઓને હું અર્પણ કરું છું, કારણ કે તમારા થકી જ આ મકાન બન્યું છે. હું તો એક તમારો એક ચોકીદાર તરીકે મેં એક ખાલી ફરજ બજાવી છે. એટલે જે તમામ દાતાઓએ જે મને આમાં સહકાર આપ્યો છે ને જે વસ્તુઓ તમે આપી છે એનું મેં સવાયું કરીને જે અમે આ મકાન બનાવ્યું છે એ બધું આ મકાન જે છે હું તમને અર્પણ કરું છું અને આ ભાઈને અને આ બેનને હું મકાન અત્યારે હું અર્પણ કરું છું. મારો આમાં કોઈ અધિકાર ભૂપતભાઈ ભૂદેવની સાક્ષીએ, સૂરજની સાક્ષીએ અને દીપની સાક્ષીએ હું કહું છું કે મારો આ મકાનની અંદરમાં કોઈ અધિકાર છે નહીં. તમારું મકાન છે, તમારે રહેવાનું છે, હું આમાં કોઈ અધિકાર રાખતો નથી. બરાબર, આપણો કોઈ અધિકાર છે નહીં ભાઈ. બરાબર, જય ભગવાન. જો મનુષ્ય માત્ર પુણ્ય પાત્ર આપણી તમામ વિનવણી કે આવાનમ ન જાનામે નવ જાનામી તવાતનમ પૂજા છે ન જાનામે ક્ષમસ્વ પરમેશ્વર ભગવાન કહેવાનું આવાન મંત્ર તંત્ર પૂજા કર્મ કઈ જાણતા નથી કે મંત્ર હીનમ ક્રિયા હીનમ ભક્તિ હીનમ સુરેશ્વરમ યત પદિતમ મયા દેવમ પરિપૂર્ણ તત્વ સમય જે યથાશક્તિના ભક્તિ આપણી પૂછના કરી પરિપૂર્ણ માની લેજો. ગતમ પાપમ ગતમ દુઃખમ, અમારા પાપનો નાશ થાય, અમારા દુઃખનો નાશ થાય, અમને એવી સંપત્તિ આપજો કે જે આવા સારી કામમાં વપરાય, સદભાવની અંદર અમારા સત્ય કાર્યમાં અમારા પૈસા વપરાય એવી અમને લક્ષ્મી આપજો. બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય.
તો આજે આપણે એમને મકાન તો આપણે આપીએ છીએ, પણ એમનું કહેવાનું એવું થતું હતું કે મને સીધું પણ જરાક આપજો, બરાબર છે? તો આજે આપણે એમના માટે સીધું પણ લઈ આવ્યા છીએ. જો આ તેલ છે, બરાબર છે? જો આ સેવ બનાવજો આજે સરસ મજાની ચોખા ઘીની, બરાબર? જો આ ઘી છે ચોખ્ખું, બરાબર છે? જો આ દાળ છે, આ તુવેર દાળ છે એટલે દાળ ભાત બનાવજો, બરાબર છે? પછી આથી આ મરચું જે છે, પછી આ ચીલી, આ હળદર છે, આ મરચું છે, બરાબર છે? આ ધાણા જીરું જે છે, બરાબર છે? જો આ મગ છે, પછી આ જો ચોખા છે, બરાબર? પછી આ ખાંડ છે અને આ ભૂકી છે. એટલે ચા સરસ મજાની બનાવજો અને તમે અને લક્ષ્મીભાઈ ચા પીજો અને મીઠા રહેજો બી, બરાબર છે? અને આ એક વળી દાળ છે, પછી હા ચોરી છે એટલે આપણે રાખી દો. અને હવે આપણે ભૂદેવને પણ જે આપણે દાન દક્ષિણા જે આપણા અરે ભૂભાઈને ભાઈ મારે જો આની અંદરમાં અમારી દાન દક્ષિણા જે છે હાલ્યો પેલા મને આમ થાય ને કે ચમચી પાણી આપો, હરી ગમ બ્રહ્મણે એ જળાની બાંધો એ પાણી લાલ કરી નાખો કંકુ વાળું, આમાંથી જો આ કંકુ બ્રહ્મણે એ ગંધમ બાંધો એ પાણી આંગળી બરોબર થઈ જાય, દાન બાંધો આમાંથી આમ મુઠ્ઠો ભરી ફૂલ આપો, બ્રહ્મણે એ પુષ્પાણી બાંધો એની ઉપર થોડા ચોખા પધરાવો, બ્રહ્મણે દાન બાંધો અને એ હજી યુક્ત દાન છે ને કવર અહીંયા મૂકો, બ્રહ્મણે એ દક્ષિણા બાંધો અને અહીંયા ચેક ચાંદો કરો, ચોખા જોડ તો ભાઈ અમે તો એને એમનો કંઈક અમને પગે લાગો, દેવ અહીંયા બેઠા છે એને પગે લાગી જાઓ. હરિયમ આયુષ્માન ધનવાન લક્ષ્મીવાન લાભદા વર્તો ભવત, આયુષ્માન ધનવાન લક્ષ્મી લાભદા વર્તો ભવત. થઈ ગયું નવું તો પછી એમ મિસ્ત્રી પછી મિસ્ત્રી તમે અત્યારે તમારે